ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે? જય શ્રી કૃષ્ણ બધાને. આજે અમે વોટર પાર્ક જઈએ છીએ અને બધા રેડી થઈ ગયા છે વોટર પાર્ક જવા માટે રેસમાં. અને વેદુભાઈને તો આજે એક બૂમે ઉઠી ગયો, નકર અડધી કલાક મહેનત થાય ઉઠાડવામાં. કા વેદુ? હિતુભાઈ ઉઠી ગયા છે. હિતુભાઈને તો છે ને રાતે કેટલા વાગ્યા હતા એ ખબર નહોતી, પણ પલોઠી વાળીને બેસી ગયો. પછી મને એમ કહે છે, મમ્મા વોટર પાર્ક જવાનો ટાઈમ થઈ ગયો. મેં નથી થયો બેટા, હજી સુઈ જા, વોટર પાર્ક જવાનો ટાઈમ થશે ને ત્યારે હું તને ઉઠાડીશ. પાછો સુઈ ગયો. મતલબ આ સપનામાં હિતુભાઈને વોટર પાર્ક આવ્યો વોટર પાર્ક દેખાણો. કાંઈ તો આવો તો ને સપનામાં પછી ટ્યુબ લઈ દી છે, પછી પેલી હવા પૂરવાનો પંપ બી લઈ લીધો છે. અને વેદુભાઈની આત્મા એટલા ટાઈમથી ભટકતી હતી જવા માટે, હવે એને શાંતિ મળશે. તો ચાલો જઈએ, તમને ત્યાંના દ્રશ્યો બતાવશું. આ વખતે પણ અમારી સાથે બ્રિજેશ ને એ લોકો આવે છે, તો અત્યારે એની વેઇટ કરીએ છીએ. જો કે એ લોકો એની પોતાની ગાડી લીધી છે અને અમારું ફેમિલી અમારી ગાડીમાં છે. અત્યારે રસ્તામાં એક જગ્યાએ ઊભા છે, બ્રિજેશની ગાડી પાછળ રહી ગઈ છે, તો વેઇટ કરીએ છીએ. આ લગભગ આ લોકો આવી ગયા લાગે છે. હા, એ જ છે. વોટર પાર્ક પહોંચી ગયા છીએ અને ટિકિટ લઈને અંદર જઈએ છીએ. આ છે એમનો ગેટ. સવારના નાસ્તામાં ઢોકળા છે, ઢોકળા અને ચટણી. બેદુભાઈને કંઈ ભાવતા નથી ઢોકળા. હિતુભાઈ નવરા થઈ ગયા, એને નથી ભાવતા. રેશમાં ને હું ખાઈએ છીએ. કોસ્ચ્યુમ પહેરીને હવે અમે બધા તૈયાર થઈ ગયા છીએ આ રેશમાં. અરે ભાભી મોઢું બતાવો. અરે ભવ્યમ, અરે હિતુ અને વેદાંતભાઈ થોડાક મૂળલેસ થઈ ગયા છે, કેમ કે એની ટ્યુબ છે એ અમારે હિતુભાઈએ તોડી નાખી છે. હવે અંદરથી બીજી ટ્યુબ આવે પછી ભાઈને મળશે. રેશમાં પાછી ભાગી ગઈ છે, જ્યાંથી બેસીને જીવ નથી હાલતો રેશમાં. હાલો, રેશમાં અહીંથી ને પલાયન કરી ગઈ છે. પાવભાજીની પ્લેટ લઈ આવ્યા છે અને જમવાનું ચાલુ કર્યું છે. પાવભાજી ખાઈ હવે જો આ ગજીફામાં આડા પડ્યા છે. ખાટલાઓ રેશમાં તારે આડું પડવાનું છે. હા, તો ધ્યાન રાખજે છોકરાનું. બાકી અમે જો ખાટલે આડા પડ્યા છે ઘોડે. આખો દિવસ વોટર પાર્કમાં સ્પેન્ડ કરી અને અત્યારે નીકળીએ છીએ. જો આ ગેટની બહાર આ બિસ્તરા પોટલા લઈને. શું છે ભાઈ, ફોટો પાડવાનો છે? હજી ફોટો સેશન બાકી છે. હવે અહીંથી વોટર પાર્કમાંથી નીકળીએ છીએ અને રસ્તામાં રામમઢી આવે છે. હવે રસ્તામાં વિચારણા કરીએ છીએ રામમઢી જાવીએ કે ન જઈએ. જઈએ રામમઢી, જઈશું તો તમને બતાવશું. રામમઢી અમે પહોંચ્યા છીએ અને મંદિરે દર્શન કરીએ. હવે અમે આ ગિરનાર પર્વત પર જઈએ છીએ. જો કે અહીંયા ફોટો પાડવાની મનાઈ છે અંદરની સાઈડ, એટલે તમને અહીંથી બહારથી બતાવી દઈએ. બરાબર, જો અંદર ક્યાંય છૂટ હશે પાછી
તો તમને પાછું બતાવશું. થોડીક વાર માટે બધાય બેઠા છે રામમઢીના મંદિરે. આ શંકર ભગવાનનું મંદિર છે, નરસિંહ મહેતાનો ચોરો છે, સામે ગિરનાર છે અને એની સામે અમે બેઠા છીએ. ઘડીક વાર વાતોચીતો કરીએ અને હળવા થઈએ. નહીં ભવ્યમ? હા, હળવા થવું પડશે તો. સાચી વાત છે. હિતુભાઈને મજા પડી ગઈ છે. અહીંયા મસ્ત મજાનો વેકરો છે ઈ ને આનંદ. ભેગા કર્યા પથરા. હા, ઓકે. રામમઢીમાં સરસ મજાની ગૌશાળા છે અને અમારે હિતુભાઈ ગૌશાળાને ગાય જોવે એટલે ગાંડા થઈ જાય. ગાય રમાડવા એને જોઈ. જો વોટર પાર્કમાંથી ઘરે આવતા રહ્યા છીએ. હવે છોકરાઓને નવડાવી ધોવડાવીએ, અમે લોકો નાહી ધોઈ સૂઈ જઈએ. અત્યારે જમવાનું કોઈને કંઈ ઈચ્છા હતી નહીં. ત્યાં આપણે 5 વાગે બટેકા પૌવા અને ચાનો નાસ્તો કર્યો હતો. એટલે અત્યારે સાંજે કોઈને ભૂખ હતી નહીં, એટલે કોઈએ કંઈ નાસ્તો ખાધું કોઈએ નથી. ભૂખ લાગશે તો મોડેથી કંઈક લઈ આવશું પછી. અને હિતુભાઈ જો અત્યારે હિતુભાઈ રસ્તામાં જ શર્ટ કાઢીને ઘરે પહોંચાઈ પેલા શર્ટ કાઢી હોતે નાખો. ને હવે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને બોલ કરાવી તો સબસ્ક્રાઇબ કરજો.